Hello friends, let's continue our subject thermal engineering 2, unit number 3, refrigeration, and this is our lecture number 10. Condensers. A condenser is a heat exchanger which removes heat of the hot vapor refrigerant discharged from the compressor. The condensers are classified into the following three groups: air cooled condenser, water cooled condenser, and evaporative condensers. કન્ડેન્સરના આપણે કાર્યની વાત કરીએ તો કન્ડેન્સરનું કાર્ય રેફ્રિજરન્ટની દાખલ થતી જે વેપર છે એનું પ્રવાહીમાં રૂપાંતર કરવાનું છે. એની અંદરથી જે રેફ્રિજરન્ટ વેપર છે એની અંદર રહેલી હીટને દૂર કરે છે, એ એબ્ઝોર્બ કરે છે. આ હીટ જે છે એ હવા અથવા તો પાણીને આપી દે છે. ઓકે, આ જે રેફ્રિજરન્ટ વેપરમાંથી હીટ જે એબ્ઝોર્બ કરે એ હવા અથવા તો પાણીને આપી દેશે. ઓકે, હવે આ રેફ્રિજરન્ટ વેપરની અંદર હીટ છે એ આવશે ક્યાંથી? આ રેફ્રિજરન્ટ વેપરની અંદર જે હીટ છે એ આવે ક્યાંથી એ આપણે જોઈએ. તો સૌપ્રથમ તો અહીંયા ઇવોપરેટરમાંથી જ્યારે રેફ્રિજરન્ટ પસાર થાય ત્યારે એ જે બહારના ભાગમાંથી હીટ એનર્જી એબ્ઝોર્બ કરી અને જે ઠંડક ઉત્પન્ન કરે છે, કુલિંગ ઇફેક્ટ આપે છે, બરાબર. એટલે ત્યારે એક હીટ એનર્જી મેળવશે, અહીંયાથી પસાર થશે રેફ્રિજરન્ટ. ત્યારબાદ કમ્પ્રેસરની અંદર એ કમ્પ્રેસ થશે ત્યારે તેની હીટ એનર્જીમાં વધારો થશે અને ત્યારબાદ એ અહીંયા કન્ડેન્સરમાંથી પસાર થશે અને એ દરમિયાન એ કન્ડેન્સરમાં એ જે રેફ્રિજરન્ટ વેપર છે એની હીટ એનર્જી એબ્ઝોર્બ કરી એને એમાંથી હીટને દૂર કરી એ રેફ્રિજરન્ટ વેપરને લિક્વિડમાં કન્વર્ટ કરે છે. ઓકે, સો જે હીટ છે એ કન્ડેન્સરમાં બે જગ્યાએથી આવે. ઇવોપરેટરમાં શોષાયેલી જે ગરમી છે એ રેફ્રિજરન્ટ વેપરમાં આવેલી હશે અને કમ્પ્રેસરમાંથી કમ્પ્રેસ થતી વખતે મેળવેલી જે ગરમી હોય છે એ બંને કન્ડેન્સરમાંથી પસાર થતી વખતે રિજેક્ટ થશે. ઓકે, હવે ફંક્શનની વાત કરીએ તો ફરીથી ધ પર્પઝ ઓફ ધ કન્ડેન્સર ઇન ધ રેફ્રિજરેશન સિસ્ટમ ઇઝ ટુ રિમૂવ હીટ ફ્રોમ ધ રેફ્રિજરન્ટ વેપર લિવિંગ ધી compressor so that the refrigerant will condense to its liquid state. This liquid refrigerant will then be able to achieve the refrigerating effect in the evaporator. એટલે કે ફરીથી જે લિક્વિડ રેફ્રિજરન્ટ છે એ રેફ્રિજરેટિંગ ઇફેક્ટ આપવા માટે ઇવોપરેટરમાં દાખલ થઈ શકે. ઓકે, તે માટે તેને ફરીથી લિક્વિડમાં સ્ટેટમાં કન્વર્ટ કરે છે. Working of condenser. In a typical refrigerant condenser, the refrigerant enters the condenser in a superheated state. Okay, અહીંયા રેફ્રિજરન્ટ જે કમ્પ્રેસરમાંથી બહાર નીકળી અને દાખલ થાય ત્યારે એ સુપરહીટેડ ફોર્મમાં હશે and then condensed by rejecting heat to an external medium. The refrigerant may leave the condenser as a saturated or subcooled liquid. Okay, જે અહીંયાથી બહાર નીકળે છે કન્ડેન્સરમાંથી એ સેચ્યુરેટેડ અથવા તો સબકુલ્ડ લિક્વિડ હોઈ શકે ડિપેન્ડિંગ અપોન ધ ટેમ્પરેચર ઓફ ધ એક્સટર્નલ મીડિયમ. જે કન્ડેન્સરમાં એક્સટર્નલ મીડિયમ જે વપરાય છે કુલિંગ માટે એના આધારે અને કન્ડેન્સરની ડિઝાઇનના આધારે જે બહાર નીકળતું જે વેપર ફોર્મ છે એ સેચ્યુરેટેડ લિક્વિડ અથવા તો સબકુલ્ડ લિક્વિડ હોઈ શકે. ઓકે, નાઉ ક્લાસિફિકેશન ઓફ કન્ડેન્સર્સ. ફર્સ્ટ, એર કુલ્ડ કન્ડેન્સર્સ. Air-cooled condensers can be classified into four different types. Actually, here you can see two different types: natural convection air-cooled condenser and forced convection air-cooled condenser. Okay, natural convection condenser, forced convection condenser, then remote condenser and condenser which is on the base. Okay, આ રીતે ચાર જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય એર-કુલ્ડ કન્ડેન્સરને. Then water cooled condenser, tube in tube or you can say double tube condenser, then cell and coil type condenser and cell and tube condensers, and the third one is evaporative condensers. So first of all let us discuss about air cooled condensers. Air is used as fluid for cooling purpose. Okay, air is used as fluid for cooling purpose. Refrigerant rejects heat to air flowing over a condenser. Refrigerant છે એ કન્ડેન્સરની ઉપરથી જે હવા પસાર થાય છે તેમાં પોતાની જે હીટ છે એ રિજેક્ટ કરે છે. આ પ્રકારના કન્ડેન્સરમાં રેફ્રિજરેશન સિસ્ટમના જે વર્કિંગ મીડિયમની હીટ છે એ કન્ડેન્સર ઉપરથી પસાર થતી હવા દ્વારા શોષાઈ જશે. આની રચના જે છે એર કુલ્ડ કન્ડેન્સરની એ ખૂબ જ સરળ હોય છે અને એની કિંમત પણ કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. અને એના કારણે આ પ્રકારના કન્ડેન્સર છે એ ખાસ કરીને ડોમેસ્ટિક રેફ્રિજરેટર, વિન્ડો કન્ડિશનર,
એર કન્ડિશનર તથા સ્પ્લિટ એર કન્ડિશનર માટે વધારે પ્રચલિત છે. સામાન્યપણે જે આ પ્રકારના કન્ડેન્સર્સ હોય છે એ એલ્યુમિનિયમ અથવા તો કોપર ટ્યુબ્સ તેમજ ફિન્સ ધરાવે છે. ટ્યુબ્સમાંથી રેફ્રિજરન્ટની વેપર પસાર થાય છે અને ટ્યુબ્સની બહારની બાજુએ આવતી જે ફિન્સ છે એ હવા સાથે સંપર્ક વિસ્તાર વધવાથી જે હીટ ટ્રાન્સફર રેટ છે એમાં શું થશે? વધારો થશે. હવે આ એર કુલ્ડ કન્ડેન્સર છે એ બે પ્રકારમાં ક્લાસિફાઈ થશે, નેચરલ કન્વેક્શન અને ફોર્સ કન્વેક્શન. અહીંયા તમે જોઈ શકો છો કે એક નેચરલ કન્વેક્શન એર કુલ્ડ કન્ડેન્સરની આકૃતિ દર્શાવેલી છે. નેચરલ કન્વેક્શન દ્વારા જે ઓછી ગતિથી વહેતી હવાના સંપર્કમાં જે હીટ ટ્રાન્સફર રેટ છે કેવો ઓછો મળશે અને એના કારણે જ આ પ્રકારના કન્ડેન્સરમાં સંપર્ક જે કોન્ટેક્ટ સરફેસ એરિયા છે એની રિક્વાયરમેન્ટ કેવી પડશે? વધારે જરૂર પડશે, કારણ કે જે હવાનો ફ્લો છે એ ખૂબ જ ઓછો હશે. એના કારણે હીટ ટ્રાન્સફર રેટ ઓછો થશે. તો હીટ ટ્રાન્સફર રેટ વધારે પ્રમાણમાં થાય તે માટે જે કોન્ટેક્ટ સરફેસ એરિયા છે એ કેવો કરવો પડશે? વધારે. તમે અહીંયા જોઈ શકો છો કે કોન્ટેક્ટ સરફેસ એરિયા વધારવા માટે આ ટ્યુબ્સ છે એ કેટલા બધા વિસ્તારમાં અહીંયા ગોઠવાયેલી છે. સિમ્પલ કન્સ્ટ્રક્શન, ઓછી કિંમત અને બ્લોઅર દ્વારા સહેલાઈથી સફાઈ થઈ શકતી હોવાથી આ પ્રકારના જે રેફ્રિજરેટર્સ, આ પ્રકારના જે કન્ડેન્સર્સ છે એ ડોમેસ્ટિક રેફ્રિજરેટરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વપરાય છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે જે રેફ્રિજરન્ટ છે એ કન્ડેન્સરમાં અહીંયાથી દાખલ થાય છે ટ્યુબમાં. ઓકે, અને અહીંયાથી બહાર નીકળે છે અને હવા જે છે એની ફરતેથી અહીંયાથી પસાર થશે ત્યારે એની અંદર રહેલી જે ટ્યુબની અંદરથી પસાર થતા જે રેફ્રિજરન્ટ છે એની હીટ એનર્જી એબ્ઝોર્બ કરી લેશે અને અહીંયાથી લિક્વિડ સ્ટેટમાં જે રેફ્રિજરન્ટ છે એ બહાર નીકળશે. ઓકે, નાવ ફોર્સ્ડ કન્વેક્શન એર કુલ્ડ કન્ડેન્સર. ફોર્સ્ડ કન્વેક્શન એર કુલ્ડ કન્ડેન્સરની વાત કરીએ તો નેચરલ કન્વેક્શન એર કુલ્ડ કન્ડેન્સર કરતાં જે હીટ ટ્રાન્સફર રેટ છે એ વધારે મળશે અને એના માટે જ, એ પર્પઝ માટે જ આ પ્રકારના ફોર્સ્ડ કન્વેક્શન એર કુલ્ડ કન્ડેન્સરની રચના કરવામાં આવેલી હોય છે. હવે એ ઉપરાંત જે નેચરલ કન્વેક્શન ટાઈપ એર કુલ્ડ કન્ડેન્સર છે એની ડિઝાઇન છે એ ખૂબ જ વધારે જગ્યા રોકશે. ઓકે, હવે એને કોમ્પેક્ટ બનાવવા માટે, ઓકે, ઓછી જગ્યા રોકે એવું બનાવવા માટે પણ આપણે ફોર્સ્ડ કન્વેક્શન ટાઈપ એર કુલ્ડ કન્ડેન્સર છે એ વાપરી શકીએ. આ પ્રકારના કન્ડેન્સરમાં ફેન, બ્લોઅર જેવા સાધનોની મદદથી ફોર્સ્ડ ડ્રાફ્ટ ઉત્પન્ન કરી કન્ડેન્સરની સંપર્ક સપાટી ઉપરથી હવા પસાર કરવામાં આવે છે. ઓકે, અહીંયા એક ફેન છે એ અરેન્જ કરી અથવા તો બ્લોઅર છે એ ગોઠવી અને જે ફિન્સ છે, ઓકે, એની ઉપરથી હવા છે એ પસાર કરવામાં આવશે. એ હવાને ફોર્સફુલી પસાર કરવાથી જે હીટ ટ્રાન્સફર રેટ છે અહીંયા કેવો મળશે? વધારે મળશે. ઓકે, રેફ્રિજરન્ટ અહીંયાથી દાખલ થશે અને અહીંયાથી બહાર નીકળી જશે. ઓકે, અહીંયાથી સુપરહીટેડ ફોર્મમાં દાખલ થશે અને લિક્વિડ સ્ટેટમાં, સેચ્યુરેટેડ લિક્વિડ અથવા તો સબકુલ લિક્વિડ સ્ટેટમાં એ રેફ્રિજરન્ટ છે અહીંયાથી બહાર નીકળશે. ઓકે, આ પ્રકારના કન્ડેન્સરમાં કન્ડેન્સિંગ કોઇલ અને સબકુલિંગ કોઇલની ઉપર સંપર્ક સપાટીનો જે વિસ્તાર છે એના માટે ફિન્સની રચના કરવામાં આવેલી હોય છે. ફિન્સ એના માટે રાખેલી હોય છે. ટ્યુબ સ્પેસિંગ અને ફિન્સ સ્પેસિંગ જરૂરિયાત મુજબ યોગ્ય વેગથી હવાનો પ્રવાહ થાય એવું રાખવામાં આવે છે અને સામાન્ય રીતે કોપર અથવા તો એલ્યુમિનિયમની ફિન્સવાળા કન્ડેન્સરમાં 150થી 1150 ફિન્સ પર મીટર જેટલું ફિન્સ સ્પેસિંગ હોય છે. ઓકે, ફિન્સ જે છે ગોઠવવામાં આવે છે એ પર મીટર 150થી 1150 જેટલી ગોઠવવામાં આવેલી હોય છે જરૂરિયાત પ્રમાણે. વિન્ડો એર કન્ડિશનર, સ્પ્લિટ એર કન્ડિશનર, ડીપ ફ્રીઝર, વોટર કુલર, આ તમામ પ્રકારના સિસ્ટમ્સમાં આ પ્રકારના ફોર્સ્ડ કન્વેક્શન જે કન્ડેન્સર છે તેનો વપરાશ થાય છે. ઓકે, હવે આપણે બંનેની કમ્પેરિઝન જોઈએ તો નેચરલ કન્વેક્શન અને ફોર્સ્ડ કન્વેક્શન એર કુલ્ડ કન્ડેન્સર જે છે, તો નેચરલ કન્વેક્શન નીડ્સ લાર્જ સરફેસ એરિયા where forced convection air cooled condenser need fan or blower to decrease surface area. Natural convection consumes larger space. Forced convection condenser consumes less space. Natural convection condensers simple in construction and forced convection condensers are complex in construction. Natural convection air cooled condenser
are cheap or low cost compared to natural convection condenser. Forced convection condenser comparatively the cost of a forced convection condenser is high, okay, in comparison to natural convection condenser. Okay, so ફાયદા અને ગેરફાયદા. હીટ ટ્રાન્સફર રેટ નેચરલ કન્વેક્શન કન્ડેન્સરમાં ઓછો હોય છે, જ્યારે ફોર્સ કન્વેક્શન કન્ડેન્સરમાં હીટ ટ્રાન્સફર રેટ વધારે હોય છે. ઓકે, એડવાન્ટેજીસ ઓફ એર કુલ્ડ કન્ડેન્સર. હવે આપણે જનરલી આ ફોર્સ કન્વેક્શન કે પછી નેચરલ કન્વેક્શન એર કુલ્ડ કન્ડેન્સર હોય તો આ તમામના આપણે એડવાન્ટેજીસ જોઈએ. તો યુઝડ ઇન લોકેશન વેર વોટર ઇઝ ડિફિકલ્ટ ટુ યુઝ. એવી જગ્યાએ ખાસ કરીને વપરાય છે કે જ્યાં પાણી છે સરળતાથી અવેલેબલ હોતું નથી. વેરી સિમ્પલ કન્સ્ટ્રક્શન. એર કુલ્ડ કન્ડેન્સરની જે રચના છે એ ખૂબ જ સરળ હોય છે. લો ઇનિશિયલ કોસ્ટ એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ. ઓકે, એર કુલ્ડ કન્ડેન્સરનું ઇનિશિયલ કોસ્ટ પ્રાથમિક કિંમત અને એનો ખર્ચ છે નિભાવ ખર્ચ મેન્ટેનન્સ કોસ્ટ એ બંને કેવા હોય છે? ખૂબ જ ઓછા હોય છે. લેસ પાઇપિંગ વર્ક, ધેન લેસ ચાન્સીસ ઓફ ફોલિંગ એન્ડ વેરી ઇઝી ટુ ક્લીન. સરળતાથી ક્લીન કરી શકાય છે. ડિસએડવાન્ટેજીસ ઓફ એર કુલ્ડ કન્ડેન્સર. લો હીટ ટ્રાન્સફર રેટ, then noisy operation while application, then large surface area is required. ઓકે, વધારે સરફેસ એરિયા છે એ જરૂરી છે. ઇન હોટ વેધર કન્ડિશન ઇટ ઇઝ લેસ ઇફેક્ટિવ. જ્યાં વધારે પ્રમાણમાં ગરમી હોય તો તેવી જગ્યાએ જે એર કુલ્ડ કન્ડેન્સર છે એ ઇફેક્ટિવ રહેતા નથી. ઇટ ઇઝ લેસ એફિશિયન્ટ દેન વોટર કુલ્ડ કન્ડેન્સર. વોટર કુલ્ડ કન્ડેન્સર કરતાં એની એફિશિયન્સી ઓછી હોય છે. ધેન એર કુલ્ડ કન્ડેન્સર કેન નોટ બી યુઝડ અલોંગ વિથ રેફ્રિજરન્ટ હેવિંગ હાયર કમ્પ્રેશન ઇન્ડેક્સ. ઓકે, જો રેફ્રિજરન્ટનો હાયર કમ્પ્રેશન ઇન્ડેક્સ હોય તો એવી જગ્યાએ પણ આપણે એર કુલ્ડ કન્ડેન્સર છે વાપરી શકતા નથી. સો ધીઝ આર સમ disadvantages of air cooled condensers. Now, water cooled condenser. Water cooled condenser uses water as a cooling medium. It may be recirculated or fresh water, depends upon availability. વોટર કુલ્ડ કન્ડેન્સરમાં કુલિંગ મીડિયમ તરીકે વોટર છે વપરાય છે, જે રિસર્ક્યુલેટેડ પણ હોઈ શકે અને ફ્રેશ વોટર પણ હોઈ શકે. Although a little more pricey to install these condenser are the more efficient type. These condensers require regular service and maintenance. ઓકે, રેગ્યુલર સર્વિસ અને મેન્ટેનન્સ છે એ આ પ્રકારના કમ્પ્રેસરમાં જરૂરી છે. They also require a cooling tower to conserve water to prevent corrosion and the forming of algae. Water cooled condensers require a constant supply of makeup water along with water treatment. The selection of water cooled condenser depends upon cooling load in evaporator condenser temperature, availability of water and water inlet and outlet temperature. ઓકે, આ પ્રકારના જે કન્ડેન્સર છે રેફ્રિજરન્ટ વેપરની ગરમી દૂર કરવા માટે અહીંયા પાણી વપરાશે. ઓકે, વોટર કુલ્ડ કન્ડેન્સર વાપરવાના મુખ્ય કારણો તો એમાંનું પહેલું કારણ આપણે કહી શકીએ લો કન્ડેન્સિંગ પ્રેશર અને બીજું કારણ ઇઝી કંટ્રોલિંગ ઓફ ડિસ્ચાર્જ પ્રેશર. ઓકે, ઇઝી કંટ્રોલ ઓફ ડિસ્ચાર્જ પ્રેશર. આ બે કારણોને કારણે આપણે વોટર કુલ્ડ કન્ડેન્સર છે એ વપરાય છે. આ પ્રકારના કન્ડેન્સરમાં ગરમ થયેલું જે કુલિંગ વોટર છે, આ પ્રકારનું જે કન્ડેન્સર છે એટલે કે વોટર કુલ કન્ડેન્સર છે, એમાં ગરમ થયેલું જે કુલિંગ વોટર છે એ કુલિંગ ટાવરમાં ઠંડુ પાડી એને ફરીથી વાપરવામાં આવે છે. અને કન્ડેન્સરમાં કન્ડેન્સિંગ ટેમ્પરેચર કેવું હોય? ઓછું હોય, કારણ કે હવા કરતાં પાણીનું તાપમાન કેવું હોય? ઓછું હોય છે. અને આ પ્રકારની સિસ્ટમમાં પાવરની રિક્વાયરમેન્ટ છે એ પણ કેવી હોય? ઓછી હોય છે. હવે જુદા જુદા પ્રકારના આપણે વોટર કુલ કન્ડેન્સરની વાત કરીએ તો ધેર આર મેઇનલી 3 ટાઈપ્સ ઓફ કન્ડેન્સર. સેલ એન્ડ ટ્યુબ ટાઈપ કન્ડેન્સર, સેલ એન્ડ કોઇલ ટાઈપ કન્ડેન્સર એન્ડ ટ્યુબ ટાઈપ કન્ડેન્સર. First one, double type tube in tube type. Okay, double type or you can say tube in tube type condenser. હવે ડબલ ટાઈપ કન્ડેન્સરની અહીંયા એક સરસ મજાની ફિગર આપેલી છે, તમે એમાં જોઈ શકો છો. હવે ડબલ ટાઈપ અથવા તો ટ્યુબ ઇન ટ્યુબ ટાઈપની અહીંયા એક સરસ મજાની ફિગર આકૃતિમાં દર્શાવેલી છે. ડબલ પાઇપ કન્ડેન્સર્સ આર નોર્મલી યુઝડ અપ ટુ 10 ટન કેપેસિટી. ઓકે, 10 ટન કેપેસિટી સુધી જનરલી આ વપરાય છે. તો કોલ્ડ વોટર ફ્લોઝ થ્રુ ધ ઇનર ટ્યુબ. ઓકે, અંદર જે ટ્યુબ છે એ અંદરની ટ્યુબમાંથી કોલ્ડ વોટર પસાર થશે
રેફ્રિજરન્ટ ફ્લોઝ થ્રુ ધ એન્યુલસ ઇન કાઉન્ટર ફ્લો. ઓકે, જે બહારનો ભાગ છે એમાંથી રેફ્રિજરન્ટ પસાર થશે. ઓકે, headers are used at both the ends to make the length of the condenser small and reduce pressure drop. The refrigerant in the annulus rejects a part of its heat to the surroundings by free convection and radiation. The heat transfer coefficient is usually low because of poor liquid refrigerant drainage if the tubes are long. આ પ્રકારના કંડેન્સરમાં એક ટ્યુબની અંદર બીજી ટ્યુબ હોય છે. બે કોપર ટ્યુબમાંથી આ પ્રકારનું કન્ડેન્સર છે બનાવવામાં આવે છે. રેફ્રિજરન્ટની અંદરની ટ્યુબની બહારથી વહે છે. અંદરની જે ટ્યુબ છે એની બહારના ભાગમાંથી વહે છે. આપણે કીધું એમ કે જે અંદર નાની પાતળી જે ટ્યુબ છે એની અંદરથી શું પસાર થાય છે તો કે વોટર. ઓકે, જે કુલિંગ મીડિયમ છે, અને બહારના ભાગમાંથી રેફ્રિજરન્ટ. એટલે કે જે મોટી સાઇઝની અંદરની ટ્યુબની બહારના ભાગમાંથી શું પસાર થશે તો કે રેફ્રિજરન્ટ, અને અંદરની ટ્યુબ છે એમાંથી શું પસાર થશે કુલિંગ મીડિયમ એટલે કે વોટર. હવે કમ્પ્રેસ થયેલી જે રેફ્રિજરન્ટ વેપર છે, કમ્પ્રેસરમાંથી બહાર નીકળતી જે રેફ્રિજરન્ટ વેપર છે એ કન્ડેન્સરની ઉપરથી દાખલ થાય અને નીચેની તરફથી વહે. ઓકે, અહીંયાથી દાખલ થાય અને અહીંયા નીચેથી બહાર નીકળશે. ઓકે, અને ત્યાં તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય. અહીંયા એનું શું થશે, પ્રવાહીમાં રૂપાંતર થશે. રેફ્રિજરન્ટ બહારની બાજુએ રાખવાથી બહારની હવા પણ રેફ્રિજરન્ટને ઠંડુ કરવા વપરાય. ઓકે, અહીંયા જે બહારના ભાગમાંથી શું કામે રેફ્રિજરન્ટ પસાર કરવામાં આવે છે, અંદરની ટ્યુબમાંથી કેમ નહીં? એનું કારણ શું છે તો કે બહારના ભાગમાં જે હવા છે એના કારણે પણ એમાં પણ જે રેફ્રિજરન્ટ છે પોતાની હીટ રિજેક્ટ કરી શકે, તેના માટે તેને બહારથી પસાર કરવામાં આવે છે. વોટર ફ્લોનો જે પાથ છે એ કેવો હશે, ટર્બ્યુલન્ટ, જેથી એની સરફેસ કેવી રહે, સ્વચ્છ રહે. અને કન્ડેન્સરની જોડે એક જુદું રિસીવર પણ અહીંયા જરૂરી રહેશે. અહીંયા તમે જોઈ શકો છો ટ્યુબ ઇન ટ્યુબ ટાઈપ કન્ડેન્સર છે. એક સરળતાથી તમે સમજી શકો એ માટે અહીંયા આકૃતિ દર્શાવેલી છે. તમે જોઈ શકો છો વોટર, જે કુલિંગ વોટર છે અહીંયાથી દાખલ થાય છે, અને આ જે પાથ છે એ પાથ પર કુલિંગ વોટર છે અહીંયાથી બહાર નીકળે છે. જે કમ્પ્રેસરમાંથી બહાર નીકળેલી જે રેફ્રિજરન્ટ વેપર છે અહીંયાથી દાખલ થશે અને અંદરની ટ્યુબની ફરતેથી એ પસાર થાય છે. તમે જોઈ શકો છો. ઓકે, અંદરની ટ્યુબની ફરતેથી એ પસાર થાય છે અને અહીંયાથી લિક્વિડ રેફ્રિજરન્ટ છે એ રિસીવર સુધી જાય છે. હવે આનો ઉપયોગ આપણે જોઈએ તો વોટર કુલ્ડ રેફ્રિજરેશન સિસ્ટમમાં, જ્યાં ઓછા કન્ડેન્સિંગ એરિયાની જરૂર હોય એવા નાના રેફ્રિજરેશન પ્લાન્ટમાં, અને એ ઉપરાંત એર કુલ્ડ કન્ડેન્સરની સાથે વધારાના એક કન્ડેન્સર તરીકે પણ પીક લોડ ઉપર, એટલે કે જ્યારે વધારે લોડ હોય ખૂબ જ ત્યારે વાપરવા માટે પણ આ પ્રકારનું વોટર કુલ્ડ કમ્પ્રેસર છે એ વપરાય છે. નાવ સેલ એન્ડ કોઇલ ટાઈપ કન્ડેન્સર. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. સેલ એન્ડ કોઇલ ટાઈપ કન્ડેન્સર છે દર્શાવેલું છે. આ પ્રકારના જે કમ્પ્રેસર છે એ 10 ટનથી 50 ટન સુધીની કેપેસિટીના હોઈ શકે છે. આ જાતના કન્ડેન્સરમાં કવર વિનાની ટ્યુબ કે ફિન ટ્યુબનું કોઇલ વેલ્ડેડ સ્ટીલ સેલમાં મૂકવામાં આવે છે. આ પ્રકારના કન્ડેન્સરમાં પાણી કોઇલમાંથી પસાર થાય છે. પાણી જે છે એ કોઇલમાંથી જાય છે ત્યારે રેફ્રિજરન્ટ સેલમાં હોય. ઓકે, પાણી જ્યારે કોઇલમાંથી જાય ત્યારે રેફ્રિજરન્ટ ક્યાં હશે, સેલમાં. આ જે કોઇલ છે અહીંયા, ઓકે, પાણી કોઇલમાંથી જાય ત્યારે રેફ્રિજરન્ટ છે એ અહીંયા ક્યાં હશે, સેલની અંદર હશે. ઓકે, ગરમ રેફ્રિજરન્ટ ઉપરથી સેલમાં દાખલ થાય છે. ઓકે, ગરમ રેફ્રિજરન્ટ ઉપરથી સેલમાં દાખલ થાય છે. તે કોઇલની જોડે સંપર્કમાં આવે છે. ઓકે, અને એ અહીંયા કોઇલ સાથે શું આવશે, સંપર્કમાં આવશે. આ પાણી રેફ્રિજરન્ટની વિરુદ્ધ દિશામાં વહે છે. ઓકે, પાણી છે રેફ્રિજરન્ટની વિરુદ્ધ દિશામાં, એટલે કે પાણી છે અહીંયાથી ઉપર તરફ જશે ત્યારે રેફ્રિજરન્ટ છે ઉપરથી નીચે તરફ પસાર થાય છે. એટલે પાણી છે રેફ્રિજરન્ટની વિરુદ્ધ દિશામાં, એટલે કે કાઉન્ટર ફ્લો. રેફ્રિજરન્ટનું પ્રવાહીમાં રૂપાંતર થશે. જ્યારે રેફ્રિજરન્ટ ઉપરથી નીચે તરફ જશે, કોઇલની ફરતેથી પસાર થશે, અને જે કોઇલની અંદર જે પાણી પસાર થાય છે કુલિંગ મીડિયમ, તેને પોતાની હીટ આપી તે લિક્વિડમાં કન્વર્ટ થઈ અને રેફ્રિજરન્ટ અહીંયાથી બહાર નીકળશે. આ પ્રવાહી
રેફ્રિજરન્ટ સેલના છેડેથી બહાર નીકળશે. અહીંયા તમે જોઈ શકો છો છેડેથી બહાર નીકળે છે. અને આ પ્રકારના કન્ડેન્સરની રચના કેવી છે? ખૂબ જ સરળ છે અને એની કિંમત પણ કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. વોટર કુલ્ડ કન્ડેન્સર, સેલ એન્ડ કોઇલ કન્ડેન્સર છે એની અહીંયા ફિગર છે સરસ મજાની દર્શાવેલી છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો કે કોલ્ડ વોટર છે એ અહીંયા આ કોઇલની અંદરથી પસાર થાય છે. કુલિંગ મીડિયમ કમ્પ્રેસરમાંથી બહાર આવતી જે રેફ્રિજરન્ટ વેપર છે, સુપરહીટેડ વેપર, એ અહીંયા આ કોઇલની ફરતેથી પસાર થશે નીચે તરફ, અને લિક્વિડ રેફ્રિજરન્ટ છે રિસીવર સુધી અહીંયાથી લઈ જવામાં આવશે. નાવ સેલ એન્ડ ટ્યુબ ટાઈપ કન્ડેન્સર. સેલ એન્ડ ટ્યુબ ટાઈપ કન્ડેન્સર. હવે સેલ એન્ડ ટ્યુબ ટાઈપ કમ્પ્રેસરની આપણે વાત કરીએ તો આ પ્રકારનું કન્ડેન્સર ફ્લડેડ પ્રકારના ચિલ્લર જેવી રચનાવાળું હોય છે. આ કન્ડેન્સરમાં એક સ્ટીલનો સિલિન્ડ્રિકલ સેલ, તમે જોઈ શકો છો આકૃતિમાં, એક સ્ટીલનો સિલિન્ડ્રિકલ સેલ છે. આ સેલમાં ઘણી બધી આડી ટ્યુબ્સ આવેલી હોય છે. તમે અહીંયા જોઈ શકો છો આ સેલની અંદર ઘણી બધી આડી હોરિઝોન્ટલ ટ્યુબ્સ છે. આ ટ્યુબ સ્ટીલ અથવા તો કોપરની બનેલી હોય છે. ગરમ રેફ્રિજરન્ટ વેપર ઉપરથી સેલમાં દાખલ થાય છે. ઓકે, અહીંયાથી તમે જોઈ શકો છો ગરમ રેફ્રિજરન્ટ વેપર છે એ અહીંયાથી સેલમાં દાખલ થાય છે અને એ ટ્યુબના સંપર્કમાં આવે છે. અહીંયા ટ્યુબ છે એના સંપર્કમાં આવે છે અને એ હીટ છે એ પાણીને આપી દેશે. આ ટ્યુબની અંદરથી જે પાણી પસાર થાય છે એ પાણીને આ જે રેફ્રિજરન્ટ છે એ પોતાની હીટ આપી દેશે અને જે રેફ્રિજરન્ટ છે એનું પ્રવાહીમાં કન્વર્ઝન થશે. જે રેફ્રિજરન્ટ છે એ પ્રવાહીમાં કન્વર્ઝન થશે એ અહીંયા નીચેના ભાગમાં જમા થશે. ઓકે, કન્ડેન્સરમાં પાણી ટ્યુબની અંદરથી પસાર કરવામાં આવે છે. કન્ડેન્સરમાં પાણી છે તમે જોઈ શકો છો કે અહીંયાથી પાણી દાખલ થશે આ નીચેની ટ્યુબમાં સૌપ્રથમ. ઓકે, એ ટ્યુબમાં ભરાઈ ગયા બાદ એ પાણી છે અહીંયા ઉપરની ટ્યુબમાંથી આ તરફ પસાર થઈ અને એક વોટર છે એ અહીંયા ઉપરથી બહાર નીકળી જશે. ઓકે, સો કન્ડેન્સરમાં પાણી ટ્યુબની અંદરથી પસાર થશે. અંદરથી ટ્યુબને સાફ કરવી શક્ય અને સરળ હોય, જ્યાં સખત પાણી હોય તેવી જગ્યાએ આ પ્રકારના કન્ડેન્સર વપરાય છે. આ કન્ડેન્સરમાં સેલની નીચેનો ભાગ રેફ્રિજરન્ટને સંગ્રહવા માટે વપરાય છે. સેલની નીચેનો ભાગ છે એ રેફ્રિજરન્ટને સંગ્રહ કરવા માટે વપરાશે. આ જાતના કન્ડેન્સર કમ્ફર્ટ અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ બંનેમાં ખાસ કરીને વપરાય છે. અને વર્ટિકલ સેલ એન્ડ ટ્યુબ કન્ડેન્સર પણ હોય છે. જે આ સેલ છે અહીંયા તમે જોઈ શકો છો કે હોરિઝોન્ટલ સેલ છે, પણ આ જ રીતે એક વર્ટિકલ પ્રકારના પણ સેલ એન્ડ ટ્યુબ ટાઈપ કન્ડેન્સર છે એ અવેલેબલ હોય છે. નાવ વોટર કુલ્ડ કન્ડેન્સરની અહીંયા ખૂબ જ સરસ મજાની આકૃતિ છે, અલગથી દર્શાવેલી છે. બરાબર. નાવ લાસ્ટ વન, ઇવોપરેટિવ કન્ડેન્સર. Both air and water are used to extract heat from the condensing refrigerant. Evaporative condensers combine the features of a cooling tower and water-cooled condenser in a single unit. Okay, evaporative condenser છે એ કુલિંગ ટાવર અને વોટર કુલ્ડ કન્ડેન્સરનું એક કોમ્બિનેશન છે એવું તમે કહી શકો એક જ યુનિટમાં. In these condensers, the water is sprayed from the top part on a bank of tubes carrying the refrigerant and air is induced upwards. There is a thin water film around the condenser tubes from which evaporative cooling takes place. હવે ઇવોપરેટિવ કન્ડેન્સરની આપણે જો વાત કરીએ તો રેફ્રિજરન્ટ પસાર કરતી, તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે રેફ્રિજરન્ટ પસાર કરતી કન્ડેન્સર કોઇલની ઉપરની સપાટી ઉપર શું થાય છે? પાણીનો છંટકાવ. બરાબર, પાણી છે અહીંયા તમે જોઈ શકો છો રેફ્રિજરન્ટ પસાર કરતી જે કોઇલ છે એની ઉપર પાણીનો શું થાય છે? સ્પ્રે થાય છે. તમે અહીંયા જોઈ શકો છો વોટર સ્પ્રે. ઓકે, હવે કોઇલની ઉપરની સપાટી ઉપર પાણીનો છંટકાવ થવાથી જે પાણી છે એનું શું થાય? બાષ્પીભવન થાય અને એના માટે જે જરૂરી હીટ છે એ રેફ્રિજરન્ટમાંથી શું થશે? એનું એબ્ઝોર્બ થશે. ઓકે, અહીંયા જે વોટર છે એ સ્પ્રે થશે ટ્યુબ્સની ઉપર, જે વોટરના ડ્રોપલેટ્સ પડશે એનું બાષ્પીભવન થવા માટે એ હીટ ક્યાંથી મેળવશે? તો કે જે રેફ્રિજરન્ટ અહીંયા કોઇલમાંથી પસાર થાય છે એ રેફ્રિજરન્ટમાંથી હીટ એનર્જી મેળવી અને ટ્યુબની ઉપર પડતા જે વોટર ડ્રોપલેટ્સ છે તે ઇવોપરેટ થશે. બરાબર, એટલે અંદરથી પસાર થતા રેફ્રિજરન્ટની હીટ એનર્જી એના માટે જે વોટર છે એને શું કરવી પડશે? એબ્ઝોર્બ કરવી પડશે ઇવોપરેશન માટે. કોઇલની આજુબાજુના ભાગમાં જે હવા હોય એ બાષ્પીભવનના કારણે
એની જે વિશિષ્ટ આર્દ્રતા આપણે કહીએ તો એ શું થાય, વધે. અને જેને પંખાની મદદથી વાતાવરણમાં શું કરવામાં આવે, નિકાસ કરવામાં આવે, પંખાની મદદથી અને વાતાવરણમાં નિકાસ. એના માટે અહીંયા તમે અરેન્જમેન્ટ જોઈ શકો છો. ઓકે, એર બ્લોવર ગોઠવાયેલા છે. ઓકે, એના માટે ઇવોપરેટિવ કન્ડેન્સર અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. એમાં પાણીનો છંટકાવ પંપ અને સ્પ્રે હેડરથી કરવામાં આવે છે. હવાના પરિવહન માટે એક પંખો હોય છે. ઓકે, એર સર્ક્યુલેશન માટે એક ફેન પણ હોય છે અહીંયા. બરાબર. હવે આપણે વાત કરીએ તો બધું જ પાણીનું બાષ્પીભવન થઈ જતું નથી. હવે બાકીનું જે પાણી છે, જે બાષ્પીભવન નથી થતું, એ ને ફરીથી અહીંયા તમે જોઈ શકો છો નીચેના ભાગમાં શું થાય છે, જમા થાય છે. જે પાણીનું બાષ્પીભવન નથી થતું એ અહીંયા નીચે જમા થશે. ઓકે, અને એ વોટર છે એ ફરીથી અહીંયા તમે જોઈ શકો છો વોટર પંપ દ્વારા એ ક્યાં લઈ જવામાં આવે, ઉપર, અને ત્યાંથી તેનો સ્પ્રે કરવામાં આવશે. હવે વાતાવરણમાં જતી હવા સાથે પાણીના બિંદુ ખેંચાઈ ન જાય. અહીંયા વાતાવરણમાં જે હવા અહીંયાથી તમે જોઈ શકો છો નીચેથી ઉપર તરફ હવા જાય છે, એ હવા સાથે પાણીના બિંદુઓ ખેંચાઈ ન જાય તેના માટે અહીંયા તમે જોઈ શકો છો ડ્રિફ્ટ એલિમિનેટર છે ગોઠવેલા છે. ડ્રિફ્ટ એલિમિનેટર એના માટે ગોઠવાયેલા હોય છે. આ પ્રકારના કન્ડેન્સરમાં પાણીની નળી ઉપર છોડાતી હોવાથી એનું બાષ્પીભવન થવાથી વધારે પ્રમાણમાં હીટ ટ્રાન્સફર થઈ શકે છે. The required airflow rate are in range of 350 to 500 meter per hour per ton of refrigeration capacity. Here, in evaporative condenser, the role of air is primarily to increase the rate of evaporation of water. And the heat transfer coefficient for evaporative cooling is very large and can be operated at low condensing temperatures, about 11 to 13 Kelvin above the wet bulb temperature of air. Advantages of evaporative condenser are as follows. Evaporation is a part of heat transfer process. Heat absorption capacity of water is higher than at air. It needs less coil surface. No need of cooling tower. Disadvantages of evaporative condenser: needs separate system for water spray, then needs regular maintenance. This type of condenser can be used only for medium-sized refrigeration plant. Thank you.